મેં મારા અંગત કારણોસર ફોર્મ પાછું ખેંચ્યું અને મને એવું લાગ્યું મારે સામાજિક કાર્યકર્તા તરીકે જ કામ કરવું છે. મારા સમાજના વડીલો સાથે રહીને, મારા સમાજની સાથે રહીને. બસ મને એવી કોઈ હોદ્દાની કે એવી કોઈ આશા નથી, પણ જો બીજેપી મને કોઈ આગળ એક્ટિવ કરવા માંગશે તો હું હર હંમેશ માટે રહીશ. હું ખાલી એક બેન તરીકે એમના ઘરે આવી અને મને લાગ્યું કે જે એ લોકોનો જે ત્રાસ હતો ને એનાથી તો મને બીજેપી તરફથી તો મને મતલબ કે એક બેન દીકરી તરીકે કે કોઈ બી હું એક નહીં પણ કોઈ પણ હશે બેન દીકરી તો એ લોકોને પ્રોટેક્શન એટલું સારું મળે છે જે અત્યારે મને મળ્યું. એમણે ફોર્મ પરત એટલે ખેંચ્યું કે જ્યારે તેઓને પરાણે ઉમેદવાર બનાવવામાં આવ્યા, એવા તો ઘણા 76માંથી ઉમેદવારો છે જેમને પરાણે ઉમેદવાર બનાવવામાં આવ્યા, અને પછી ઉમેદવારો જ્યારે લોકો વચ્ચે પ્રચાર કરવા જતા હતા ત્યારે મતદારો દ્વારા એમને એવું કહેવામાં આવતું હતું કે તમે તો અમને મૂર્ખ કીધા છે. કોંગ્રેસ પાર્ટીએ તો ગુજરાતની જનતાને મૂર્ખ કહી છે, અને તમે લોકો હવે આવી અને આ પ્રકારે અમારી પાસે પ્રચાર કરવા આવો છો. ત્યારે બેનનો જે આ અંતરાત્માનો અવાજ એમણે સાંભળ્યો